સાથે બાબતે 21/8/2024 રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવાતવાળો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આ અંગે જે દુકાનદાર તેમજ ગોડાઉન ખાતે જરૂરી અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વચ્છતા જળવાય એ માટે તકેદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસણી કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ સામે કાર્યવાહી કરવામાં આવશે. તપાસની જેમાં જે કંઈક ક્ષતિ ધ્યાનમાં આવે એ આગળ કાર્યવાહી થશે. દુકાનદાર જે ખરા તે બહાર વિદેશ છે અને લેબરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કંટ્રોલ એ લઈને શું એવું અમારા ધ્યાનમાં આવશે અમે તાત્કાલિક ત્યાં કાર્યવાહી કરશું. કેટલો જથ્થો ખરાબ ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો કેવું 2 કટ્ટા જે તાત્કાલિક બદલી લીધા છે. આ તો જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક પબ્લિક વિતરણમાં મૂક્યો નથી. તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એની જગ્યાએ બીજો જથ્થો આપી દીધો. હા, પણ એ જે કાર્ડ ધારકોનો જથ્થો વિતરણ નથી થયો જથ્થો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે. સર્વર ડાઉન છે અને હાથથી રસીદ બનાવીને આપતા પણ વિડીયો સામે આવે. કાલે એપીએસ સિસ્ટમની અંદર આજે એક જીવાત ચોખાની અંદર મળી આવેલી છે. એ જીવાતના સંદર્ભમાં આજે અમે કલેક્ટર શ્રી નવસારીને આવેદનપત્ર આપીને એ જીવાત જે એપીએસની અંદર મળી આવેલ છે, હવે એ જીવાત જો આજે એને કોઈ પણ ગરીબ પરિવારના રસોડા સુધી પહોંચી જાય અને તેના રસોડા જો ભોજન અને લઈને એને જો તબિયત અને એની જે પરિવાર છે પરિવારના સાથે ચીડા થઈ રહ્યા એવો લાગી રહ્યા છે. એટલે અમે આજે કલેક્ટર શ્રી નવસારીને આવેદન આપી અને સાહેબને જણાવ્યું છે કે આના અંદર સખ્ત પગલાં લે અને આ જે સિસ્ટમ છે સિસ્ટમને અપડેટ કરીને જે એમના અધિકારીઓ છે કે આ ઇસ્યુ નહીં બનાવે એને અમે રિપ્લેસ કરી દીધું છે. સાહેબ એને રિપ્લેસ કરવાની કે ઇસ્યુની વાત નથી. આ કેવી રીતે થયું એની વાત છે. તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમના અંદર કંઈક ઉણપ લાગી રહી છે તો તેને સુધારવા માટે અમે કલેક્ટરશ્રીને કીધું છે અને કલેક્ટરશ્રી પણ અમે આશા રાખીએ છીએ અને માંગણી કરી છે કે આના પર કડકથી કડક પગલાં લે અને જેથી અધિકારીને સૂચનાઓ આપે કે આવું વારંવાર થતું આવ્યું છે એ ના થાય. તમે ગરીબોને એના પરિવારોને 5-5 કિલો મફત અનાજ આપવાની વાતો કરે એને કામ આવશે. 80 કરોડ ભારતીયો સાથે છેતરપિંડી છે સાહેબ. અનાજ ટાઈમે નથી મળતું. વિતરણ ભાઈ પકડ્યો એક્શન નહીં લેવાય તો તમારી તો નથી મૂકતો ને દુકાન માટે ખબર જ નથી પણ એ જથ્થો આવ્યો જ્યાં જથ્થો મુકાયેલો તે જથ્થો જે ગોડાઉન માટે એક ઘરવાળાએ 4 થી 5 વાર આટા મારવા પડે. કંટ્રોલ વાળાનો વાક નથી કાઢતો, વાક તમારી સિસ્ટમનો છે. જે તમારી સિસ્ટમ હેઠળ જે વિતરણ થતું છે ને એમાં ગરીબોએ પોતાની નોકરી રોજગાર છોડીને માત્ર કંટ્રોલ ખુલ્લી છે, કંટ્રોલમાં ચીજ વસ્તુ આવી નહીં આવી એની જ ઇન્ક્વાયરી કરવા પડે. આઈટમ લેવા માટે નથી તો એમણે રોજી છોડીને ત્યાં દોડવું પડે. તમે ગરીબોને એના પરિવારોને